મહેસાણા અને અમદાવાદમાં તરખાટ મચાવી મૂક્યો હતો એવા જયેશ રબારી અને દેવા રબારીના મોટા સમાચાર મળી રહ્યા છે. કોઈને ડરાવવા, ધમકાવવા, ઉઠાવીને લઈ જવા અને પૈસા કઢાવવા, ધાક ધમકીઓ આપવાનો જાણે જયેશ અને દેવા રબારીનો વેપાર બની ગયો હોય એ પ્રકારની સ્થિતિ પેદા થવા જઈ રહી હતી. પરંતુ ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણાના એસપી હિમાંશુ સોલંકી દ્વારા સ્થિતિ વણશે એ પહેલા જ જયેશ રબારી અને દેવા રબારીની કાયદાના રસ્તે દવા કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. તો આવો વિગતે વાત કરીએ ગુજરાત પોલીસની આ મોટી કાર્યવાહી. નમસ્કાર, હું છું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન. મહેસાણા અને અમદાવાદ જિલ્લામાં જયેશ રબારી અને દેવા રબારીનો છેલ્લા કેટલાક વર્ષોથી ત્રાસ હોય એ પ્રકારની સ્થિતિ હતી, જેમાં કડી તાલુકાના ઈરાણા ગામના આરોપી જયેશ રબારી પર 6 જેટલા ગુના અને મણિપુર મોરમાઢ ગામના દેવા રબારી સામે 3 જેટલા ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે જયેશ અને દેવાએ મળી વર્ષ 2025માં એક વ્યક્તિનું અપહરણ કર્યું અને બળજબરીપૂર્વક પીડિતના પત્ની પાસેથી પતિ પત્નીના પાસપોર્ટ પડાવી લઈ અને બસ મોટી રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હતી. આમ ફિલ્મની જેમ ભાઈનું બીજું નામ જયેશ અને દેવા રબારી બનવા જઈ રહ્યા હોય એ પ્રકારની અહીંયા સ્થિતિ હતી. પરંતુ ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવના ધ્યાને જયેશ અને દેવાના ગુનાખોરીના ચિઠ્ઠા આવતા તેમણે મહેસાણા એસપી હિમાંશુ સોલંકીનું આ બાબતે ધ્યાન દોરી અને આકરી કાર્યવાહી કરવા માટેની શરૂઆત કરાવી. અને આખરે પોલીસે મોટું એક્શન લેતા આરોપી જયેશ રબારી અને દેવા રબારી સામે ગુજસીટોકની કાર્યવાહી શરૂ કરવામાં આવી. આરોપીઓ કંઈ પણ સમજે એ પહેલાં જ કડી પોલીસ સ્ટેશનમાં બંને સામે ગુનો નોંધી લેવામાં આવ્યો અને બંનેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. હાલમાં આ આરોપીઓની રિમાન્ડની કાર્યવાહી પોલીસે શરૂ કરી છે, જેના કારણે આશંકા એવી સેવાઈ રહી છે કે હજુ પણ કેટલાક એવા ગુના કે જે આરોપીના ખોફના કારણે પીડિતોએ નહીં નોંધાવ્યા હોય એવા ગુના પણ પોલીસના ચોપડે ચડી શકે છે. સૌથી અગત્યની વાત છે કે મહેસાણાની સ્થિતિ ગુનાખોરીના ગઢ જેવી ન બની જાય એની તકેદારી રાખતા ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવે આ પ્રકારના અનેક ગુનેગારોને ગુજસીટોક હેઠળ જેલમાં ધકેલી દેવાનો સકંજો તૈયાર કરાવીને રાખ્યો છે. સૂત્રોનું માનીએ તો હજુ પણ કેટલીક આરોપીઓની જે ગેંગ છે એના પણ કાગડો પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યા છે અને નજીકના સમયમાં આવા આરોપીઓ કાયદાની બહાર જવાની જો હિંમત કરશે તો તેને પણ ગુજસીટોકના કાયદા હેઠળ જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે પોલીસે પૂરતી તૈયારી રાખી છે. સાથે જ પોલીસે કહ્યું છે કે આરોપીઓ દ્વારા જો કોઈ નાગરિકોને હેરાનગતિ કે કોઈ ગુનો આચર્યો હોય અને પરેશાની આપવામાં આવી હોય તો ફરિયાદી પોલીસનો સીધો સંપર્ક કરશે અને પોલીસનો સંપર્ક કરશે તો એ મામલે પણ પોલીસ આગળ વધુ કાર્યવાહી હાથ ધરશે. તો ટૂંકમાં કહી શકાય કે હવે ગાંધીનગર રેન્જ આઈજી અને મહેસાણાના એસપી દ્વારા તરખાટ મચાવતા આરોપીઓની દવા શરૂ કરી દેવામાં આવી છે. અને આ સંદેશો છે કે ગુનેગારો જો કાયદાની મર્યાદા ચૂક્યા તો હવે તમારી પણ આ જ પ્રકારે દવા થઈ જશે. આ પ્રકારના ક્રાઇમ રિપોર્ટ જોવા માટે સોમાનની આ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.